નમસ્કાર, હું પ્રવીણ. મુખ્ય વિષય પર આગળ વધીએ તે પહેલા એક મહત્વના સમાચાર રાજકોટથી તેના પર નજર કરીએ, કેમ કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એક સુસાઇડ કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા પુત્ર સામે ફરિયાદ દાખલ થઈ છે. અનિરુદ્ધસિંહ અને રાજદીપ ઉપરાંત અન્ય બે યુવતીઓ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. તો રીબડા ગામે અમિત ખૂંટ આપઘાત કેસ, જેમાં સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી. ગોંડલ તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતી વિરુદ્ધ, એટલે કે ટોટલ 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હવે આ મામલે નવો વળાંક પર સામે આવતા જોવા મળી રહ્યો છે. અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજા સામે ઘણી વખત ચર્ચામાં રહે છે, સમાચારોમાં રહે છે. પરંતુ હવે આ આત્મહત્યા કેસમાં જ્યારે 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે, તો આ ચર્ચાનો દોર લાંબો ચાલશે. પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ અનિરુદ્ધસિંહ રીબડા અને તેના પુત્ર રાજદીપસિંહ રીબડા સામે ફરિયાદ દાખલ થતા અન્ય બે યુવતીઓ પણ છે. 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તો આ કેસમાં હવે વધારે ગરમાવો આવી ગયો છે. રીબડા ગામે જે અમિત ખૂંટે આપઘાત કર્યો હતો, તે કેસને સંબંધિત આ વસ્તુઓ છે. અને અવારનવાર સોશિયલ મીડિયામાં આ પ્રકારની રીલ્સમાં તમે જેને જુઓ છો એ છે રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ રીબડાના પુત્ર. રીબડા અને ગોંડલ વચ્ચે આમ પણ કોલ્ડ વોર ચાલતી હોય છે, ત્યારે ઘણી વખત આ નામો ચર્ચામાં આવે છે. પરંતુ આ વખતે એક સુસાઇડના કેસમાં આ નામો ચર્ચામાં આવ્યા છે. સહયોગી લકીરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાશે. લકીરાજ, આ આત્મહત્યા કેસ ઘણો લાંબા સમયથી ચર્ચામાં હતો. હવે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા સામે ફરિયાદ થઈ છે, બે યુવતીઓ સામે ફરિયાદ થઈ છે. કે કેવો છે માહોલ અને કયા આધારે ફરિયાદ થઈ? સુસાઇડ નોટમાં તો નામ હતું જ, પરંતુ હવે માહોલ કંઈક અલગ રીતે ગરમાઈ ગયો છે, કેમ કે રીબડા હોય કે ગોંડલ હોય, કોઈને કોઈ રીતે આ નામો ચર્ચામાં રહેતા હોય છે. એ ચોક્કસથી પ્રવીણ, આપને જણાવી દઉં કે રાજકોટનું ગોંડલ પંથક છે તે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલનું રાજકારણ હોય કે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેની જે માથાકૂટ હોય, અનેક વખત આ જે નામો છે તે ચર્ચામાં રહેતા હોય છે. અને ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો અમિત ખૂંટ નામનો જે વ્યક્તિ છે, યુવક છે, તેના ઉપર જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી. આ કેસના મૂળની વાત છે. અમિત ખૂંટ જે તેના વિરુદ્ધ 17 વર્ષીય સગીરા દ્વારા રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ છે તે દુષ્કર્મની દાખલ કરવામાં આવી હતી. અને તેના જ લઈને ક્યાંક ને ક્યાંક અમિત ખૂંટે તેની વાડીએ રીબડા ગામ ખાતે આપઘાત કરી લીધો, ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. અને તેની પાસેથી 4 પાનાની સુસાઇડ નોટ છે તે મળી આવી છે. સુસાઇડ નોટમાં પોતે ક્યાંક ને ક્યાંક રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહ રીબડા તેમજ જે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ રીબડા દ્વારા જે હેરાનગતિ કરવામાં આવતી હોય ને આ આખું ષડયંત્ર તેના વિરુદ્ધ કરવામાં આવ્યું, રચવામાં આવ્યું તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે પણ સાથ સહકાર આપ્યો તેવો પણ ઉલ્લેખ છે. તો વાત કરવામાં આવે યુવતીઓની, તો યુવતીઓની પણ તેમની સાથે સંડોવણી છે અને તેના જ કારણે ફરિયાદ થઈ અને તેના જ કારણે હું સુસાઇડ કરું છું તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. અગાઉ અનેક વખત આ યુવક દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી, પરંતુ કોઈ પણ પ્રકારનો ઉકેલ છે તેનો લાવવામાં નથી આવ્યો. અને તેના કારણે આખરે જે યુવકે મોતને ભેટી લીધું. ચોક્કસપણે હાલ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના પીએમ રૂમના, કે ચોક્કસપણે તેમના પરિવારજનો છે તે અહીં જે ઉપસ્થિત છે. તો બીજી તરફ તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને તેવું કહેવામાં આવ્યું છે જ્યાર સુધી આ ફરિયાદમાં જે આરોપીઓ છે તેની ધરપકડ નહીં કરવામાં આવે, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની ધરપકડ નહીં કરવામાં આવે, યુવતીઓની ધરપકડ નહીં કરવામાં આવે, ત્યાર સુધી તેમની જે અમિત ખૂંટ છે, યુવક છે, તેનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. હાલ જે પીએમ રૂમ ખાતે ફોરેન્સિક રિપોર્ટ માટે રાહ છે તે પણ જોવાઈ રહી છે. પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ કહી શકાય કે જ્યાર સુધી ધરપકડ નહીં આવે અને ચોક્કસપણે જે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાર સુધી આ યુવકની લાશ છે તે સ્વીકારવામાં નહીં આવે. જી, જે આમાં ઘણી બધી વખત હોય છે ને, કોણ રોબિનહૂડ છે અથવા તો કોણ સમાજ સેવક છે, આ ઘણી વખત આક્ષેપો થતા રહે છે.
પણ આ કિસ્સામાં જે રીબડા ગામના જે પાટીદાર અગ્રણી છે ગોવિંદ સકપરિયા, તેમને જે આક્ષેપ લગાવ્યો છે કે રીબડામાં હજુ પણ જમીન વેચવી હોય તો અનિરુદ્ધસિંહને ભાગ આપવો પડે તેવી સ્થિતિ છે. અને અમિત ખૂટે પણ જમીનનો સોદો કર્યો હતો, જમીનનો સોદો કેન્સલ થયો, બાદમાં ષડયંત્રની વાત છે. આ તમામ આક્ષેપો છે. તો હવે આ મામલે જે અલ્પેશ કથિરિયાથી લઈને ગોંડલમાં ગયા હતા અને ત્યારે જે માહોલ ઊભો થયો હતો, તો હવે શું એવું માની લઈએ કેમ કે આક્ષેપ નાના સૂના આક્ષેપ નથી, બહુ મોટા ગંભીર આક્ષેપ છે, તો હવે ફરીથી કદાચ ગોંડલ લાઇમલાઇટમાં જ રહેશે, ત્યાં રાજકીય નેતાઓ અને સમાજના જે નેતાઓ કે અગ્રણીઓ છે તેની મુલાકાતો વધી જશે? ચોક્કસથી પ્રવીણ, જુઓ આપને જણાવી દો કે ગોવિંદ સકપરિયા જે પાટીદાર અગ્રણી છે તેમના દ્વારા ચોક્કસપણે કહેવામાં આવ્યું કે જિગીસા પટેલ, અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલના જે પાટીદાર સમાજ ઉપર જે દમન થતું હતું ત્યારે તેઓ ત્યાં આવ્યા હતા, ત્યારે હવે રીબડા ખાતે પણ આ પ્રકારનો બનાવ છે તે બન્યો છે, ત્યારે તેમના દ્વારા પણ અહીં આવવામાં આવે અને આશ્વાસન દેવામાં આવે ને સઘનમાં સઘન કહી શકાય કે કાર્યવાહી છે તે પણ કરવામાં આવે ને જે આંદોલન કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગણી છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે જે તે વખતે તાજેતરમાં જ અમિત ખૂટ દ્વારા તે પોતાની જમીન છે તે વેચી હતી, તેની સ્થિતિ પણ લઈ લીધી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના આ જે લોકો છે તેમના ઉપર આક્ષેપ જેમના દ્વારા કરવામાં આવ્યા છે તે લોકો દ્વારા જે દબાણ કરવામાં આવ્યું, હુતી પાછી લેવડાવવામાં આવી, તેના જ કારણે તેનું પૈસાનું પણ દબાણ હતું. તો બીજી તરફ આ જે ખોટા છે આક્ષેપ છે તેમના ઉપર કરવામાં આવ્યા અને તેના કારણે તેમણે આ પગલું ભરી લીધું. તો બીજી તરફ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ પણ હજુ પણ જે વર્તમાન સમયમાં પણ જ્યારે જમીન રીબડા ગામ ખાતે વેચવી હોય અને લેવી હોય ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને પૈસા દેવા પડે છે તેવો આક્ષેપ છે તે ગોવિંદભાઈ સકપરિયા દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તેવી પણ વાત કરવામાં આવી છે કે નરેશ પટેલ જે ખોડલધામના ટ્રસ્ટી છે, ચેરમેન છે, તેમને પણ આ જે યુવક છે તે 3 થી 4 વખત તેઓ મળ્યા હતા, પરંતુ છતાં પણ જે ખોડલધામ દ્વારા કોઈ પણ પ્રકારનો આ જે કેસનો ઉકેલ છે તે લાવવામાં નથી આવ્યો. ત્યારે પાટીદાર સમાજને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે આવે અને તેમની સાથે જોડાય. જી પ્રવીણ, છેલ્લો એક સવાલ, રાજકીય દબદબાને લઈને અથવા તો વ્યક્તિગત દબદબાને લઈને જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા આ ચર્ચામાં રહે છે. ઇલેક્શન ટાઈમો ટિકિટો માંગી ન મળી, ઘણું બધું થયું. આ પરિસ્થિતિમાં હવે અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર સામે જ્યારે ફરિયાદ નોંધાઈ છે તે પછીની સ્થિતિ આપ શું જોઈ રહ્યા છો? કેમ કે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજા ચર્ચામાં હતા, હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર ચર્ચામાં હશે. તે જ પ્રવીણ વાત છે, કોઈ પણ કારણોસર ગોંડલ પંથક છે અને ગોંડલ પંથકના જે આ નામો છે 4 તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે, ત્યારે હવે આ કેસ ક્યાં સુધી જાય છે તે પણ એક મોટો સવાલ છે. શું અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ સહિતના જે આગેવાનો છે પાટીદાર સમાજના, તેઓ હવે રીબડા ગામ ખાતે જશે કે નહીં? નરેશ પટેલની પણ અહીં વાત આવે છે. નરેશ પટેલ જે ખોડલધામ જે ટ્રસ્ટ છે તેના ચેરમેન છે, તેમની પણ અહીં જે નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. અન્ય પાટીદાર સમાજના આગેવાનોનો પણ નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે જે તેમને દબાણ કરતા હતા રાજદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહ, તેમના વિરુદ્ધ પણ જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. ત્યારે તેવી પણ એક વાત છે કે અમિત ખૂટ દ્વારા જે ગત વર્ષે જ તેમના વિરુદ્ધ ફરિયાદ છે તે કરી હતી અને અગાઉ પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ તેમના દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી. એટલે ચોક્કસપણે તેવી પણ વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે આ કેસ છે તે ક્યાં સુધી જશે અને ગોંડલમાં હવે જે નામો છે તે ચર્ચાનો વિષય જ બન્યા રાખે છે, ત્યારે હવે આ શાંત ક્યારે પડશે તે પણ એક જોવું પડશે. કારણ કે અગાઉ પણ અને હમણાં પણ એ કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક પોલીસ પૂરી નથી પાડી રહી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વ્યવસ્થા ઉભી થાય છે અને કોકના દીકરાને અહીં મરવાનો વારો આવે છે. જી ધન્યવાદ લખી